જો કે અમદાવાદમાં સ્કૂલની બહાર વિદ્યાર્થીઓ વચ્ચે જે મારામારી થઈ હતી તેના દ્રશ્યો પણ સામે આવ્યા, સીસીટીવી સામે આવ્યા છે। ઘાટલોડિયા વિસ્તારની નેશનલ સ્કૂલની બહાર છરી અને લાકડીથી હુમલો કરવામાં આવ્યો હતો। વિદ્યાર્થીઓની મારામારીમાં એકને માથાના ભાગે અને એકને આંગળી પર ઈજા પહોંચી હોવાની માહિતી છે। જો કે આ ઝઘડો વધતા વિદ્યાર્થીઓએ પાઇપો અને છરીનો પણ ઉપયોગ કર્યો હતો। વિદ્યાર્થીઓએ ગેટની બહાર મળીને પ્લાનિંગ કર્યું હતું અને પ્લાનિંગ પૂર્વક આ હુમલો કરવામાં આવ્યો હોય તેવી જાણકારી છે। મહત્વપૂર્ણ છે કે મારામારીની આ ઘટનામાં 4 હુમલાખોર વિદ્યાર્થીઓની ઓળખ થઈ ચૂકી છે। પોલીસ દ્વારા કહેવાઈ રહ્યું છે કે વિદ્યાર્થીએ છરી પકડી, જેના પરિણામે ગંભીર ઈજા થઈ। છોકરાને વાગ્યું છે એ છોકરાને અગાઉ એકાદ મહિના 2 મહિના પહેલા અંદર આ જે સામેવાળા છોકરાઓની જે સાથે બોલાચાલી થયેલી, એ બોલાચાલી થયેલી ને એ મેનું કંઈક ચાલતું હશે અને આજ સવારે ગેટ આગળ લગભગ આ સ્કૂલમાં ભણતા 3-4 છોકરાઓ ને એમના મળતિયાઓ જે છોકરાઓ છે એ બધા ભેગા થઈ અને એકદમ સ્કૂલના ગેટ ઉપર આ છોકરાઓને ફેટથી ખેંચી જઈ અને માથાના ભાગે એક છોકરાને વાગ્યું છે। બીજો જે છોકરો છે એને આંગળીના ભાગે ચપ્પુ પકડવા જતા ઈજા થઈ છે અને ત્રીજા છોકરાને મૂઢમાર વાગ્યો છે। અને પોલીસ આ પ્રકારની વારદાત બનતા, આ પ્રકારની ઘટના બનતા હરકતમાં આવી અને હાલ પોલીસ એની તપાસ ચલાવી રહી છે। એ ત્યાં સ્કૂલમાં જ ભણે છે અને એમના એક છોકરાના બીજા ભાઈ છે, એ લોકો પણ એમનું ઉપરાળું લઈને આજ આવેલા અને આ છોકરાઓને માર માર્યો છે। માથામાં ઈજા થયેલી છે, એકને આંગળી ઈજા થયેલી છે અને એકને મૂઢમાર માર્યો છે। આવી એક બનાવરી છે અને હાલ પોલીસ સ્ટેશન આ જે કામના ભોગ બનનાર છે એને બોલાયેલા છે પોલીસ સ્ટેશન અને